પાઠ નંબર 16 દેવવાણી સંસ્કૃત। બાળમિત્રો, તમે સૌ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને અન્ય ઘણી ભાષા બોલો અને સાંભળો છો, પરંતુ શું તમે જાણો છો કે આપણી ઘણી બધી ભાષાઓની માતા કોણ છે? તે છે સંસ્કૃત ભાષા। સંસ્કૃત એ વિશ્વની સૌથી જૂની અને સમૃદ્ધ ભાષાઓમાંની એક છે। તેનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે। સંસ્કૃત ભાષાને દેવોની વાણી અથવા દેવવાણી પણ કહેવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે સંસ્કૃત ભાષા એ પ્રાચીન કાળમાં દેવતાઓ દ્વારા બોલાતી હતી। આપણા પ્રાચીન અને પવિત્ર ધર્મગ્રંથો જેમ કે 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઉપનિષદો, મહાકાવ્યો જેવા કે રામાયણ અને મહાભારત પણ સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે। સંસ્કૃત ભાષાની સૌથી મોટી વિશેષતા તેનું વૈજ્ઞાનિક, સાયન્ટિફિક અને વ્યાકરણની દ્રષ્ટિએ અત્યંત શુદ્ધ, ગ્રામેટિકલી પ્યોર માળખું છે। આ ભાષાના નિયમો ખૂબ જ ચોક્કસ અને તાર્કિક છે। આ વ્યાકરણના નિયમો લગભગ 2500 વર્ષ પહેલાં મહર્ષિ પાણિની દ્વારા અષ્ટાધ્યાયી નામના મહાન ગ્રંથમાં બનાવવામાં આવ્યા હતા। પાણિનીનું આ વ્યાકરણ વિશ્વનું સૌથી સંપૂર્ણ અને તર્કબદ્ધ વ્યાકરણ માનવામાં આવે છે। સંસ્કૃતના દરેક અક્ષર, વર્ણનું ઉચ્ચારણ મોઢાના કયા ભાગમાંથી થાય છે તે પણ ખૂબ ચોક્કસ રીતે વર્ગીકૃત થયેલું છે, જેના કારણે તેના ઉચ્ચારણોમાં કોઈ ભૂલ થતી નથી। આ જ કારણ છે કે કેટલાક આધુનિક વૈજ્ઞાનિકો માને છે કે કમ્પ્યુટર માટે પ્રોગ્રામિંગ કરવા માટે સંસ્કૃતની નિયમબદ્ધતાને કારણે તે સૌથી યોગ્ય ભાષા છે। ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, પંજાબી જેવી આધુનિક ભારતીય ભાષાઓનો જન્મ સંસ્કૃતમાંથી થયો છે। આ કારણોસર સંસ્કૃતને આ ભાષાઓની માતા કહેવામાં આવે છે। ગુજરાતી ભાષાના મોટાભાગના શબ્દો જેમ કે જલ, પાણી, અગ્નિ, આગ, વિદ્યા, જ્ઞાન, ગૃહ, ઘર વગેરે સંસ્કૃતમાંથી જ આવ્યા છે। તેથી સંસ્કૃત શીખવાથી તમને આ બધી ભાષાઓના શબ્દોના મૂળને સમજવામાં અને તમારા શબ્દભંડોળ, વોકેબ્યુલરીને વધારવામાં ઘણી મદદ મળી છે। સંસ્કૃત માત્ર આપણી ભાષા જ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ, કલ્ચર, યોગ અને આયુર્વેદનું પણ મૂળ છે।